વેલકમ બેક। જલારામ બાપા અંગે ટિપ્પણીના મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે નિવેદન। પરસોત્તમ રૂપાલાએ જ્ઞાનપ્રકાશ સ્વામીનો ઉધડો લીધો છે। તેઓએ કહ્યું છે કે આવા નિવેદનથી સંપ્રદાય બચવું જોઈએ। આ ખૂબ જ દુઃખદ વાત છે। જલારામ બાપા શ્રદ્ધાનું કેન્દ્ર છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ। સ્વામીની કોઈ હેસિયત પણ નથી જલારામ બાપા વિશે બોલવાની। જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી। આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે। આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના।